હેલો ફ્રેન્ડ, સુધાસ ફૂડ એન્ડ મોરમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું પીઝા પાસ્તા સોસ. તો આ સોસ તમે એકવાર બનાવી લેશો એટલે તમે પીઝા કે પાસ્તા ગમે તે બનાવી શકશો. અને જો તમારી ડિમાન્ડ હશે તો હું આગળ પીઝા અને પાસ્તાની રેસીપી પણ શીખવીશ. તો આજે તમે પીઝા સોસ શીખવા માટે તૈયાર થઈ જાઓ. આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો પીઝા સોસ બનાવવા માટે પહેલા આપણે અહીંયા પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. કેમ કે આપણે એમાં ટામેટા બોઇલ કરવાના છીએ અને પીઝા સોસ બનાવવા માટે આવા એક જ સરખા લાલ ટામેટા હોય એવા લેવાના છે અને આવી રીતના આપણે ઉપરથી ક્રોસનું નિશાન મારી દઈશું. એટલે જ્યારે આપણે ટામેટા બોઇલ કરવા મૂકીએ અને એની પીલ કાઢવાની હોય ત્યારે આરામથી નીકળી જાય. તો હવે હું આવી જ રીતના બધા ટામેટાને ઉપરથી ક્રોસના નિશાન મારી દઉં છું. આમાં વધારે કાપા નથી પાડવાના, ખાલી સ્કીનમાં જ કાપા પાડવાના છે. હવે બધા જ ટામેટાને મેં ઉપરથી ક્રોસ કરી દીધા છે. આપણે હવે એને ઉકળતા પાણીમાં એડ કરી દઈએ. અત્યારે હું 1 કિલો ટામેટાના માપથી બનાવું છું એટલે આપણે એ પ્રમાણે માપ જોઈશું. હવે આ બધા ટામેટા એડ કરી અને આપણે બોઇલ થવા દઈએ. તો હવે તમે જોઈ શકો છો કે ઉપરની સ્કીન એકદમ સરસ નીકળી જાય એટલા સરસ બોઇલ થઈ ગયા છે. કેમ કે આને બોઇલ થતાં વધારે વાર નથી લાગતી, 5 જ મિનિટમાં બોઇલ થઈ જાય છે. બધા ટામેટાને આવી રીતના નીતારી લઈ અને કાઢી લઈએ. હવે આ બધા ટામેટાને મેં થાળીમાં કાઢી લીધા છે અને થોડા ઠંડા પડવા દઈએ. હવે આ સરસ ઠંડા પડી ગયા છે. આપણે છાલ કાઢી લઈએ. બોઇલ સરસ થઈ ગયા છે એટલે છાલ કાઢતા બિલકુલ વાર નહીં લાગે. આવી રીતના પકડી અને એક બાજુથી આપણે આરામથી છાલ કાઢી શકશું. આ પાછળનો ભાગ છે પછી આપણે કટ કરી લઈશું. પીઝા પાસ્તા સોસ માટે ટામેટા પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, આવા એકદમ લાલ હોય એવા ટામેટા જ લેવાના. કેમ કે આવા ટામેટા હશે એનો સોસ એકદમ સરસ લાલ બનશે. તો હવે હું આવી જ રીતના બધા ટામેટાની છાલ કાઢી લઉં છું. અહીંયા બધા ટામેટાની મેં સરસથી છાલ કાઢી લીધી છે. તો આવી રીતના બધા ટામેટાના આપણે ટુકડા કરી લઈએ. આવી રીતના ટુકડા કરવાથી આપણને ક્રશ કરવામાં સારું રહેશે. તો હવે હું બધા જ ટામેટાને સમારીને તૈયાર કરી લઉં છું. હવે અહીંયા બધા જ ટામેટાના મેં ટુકડા કરી લીધા છે. આપણે ફરીથી એને એક તપેલીમાં લઈ લઈશું. હવે આ ટામેટા મેં તપેલીમાં લઈ લીધા છે. હવે આપણે એમાં બ્લેન્ડર ફેરવી દઈએ. ક્રશ કરવા માટે તમે બ્લેન્ડરનો, મિક્સરનો ગમે તેનો યુઝ કરી શકો. જો તમારે વધારે સ્મૂથ કરવું હોય તો તમે મિક્સરમાં ક્રશ કરી શકો. થોડા ચંક્સ રહે એવો તમારે સોસ બનાવવો હોય તો તમે બ્લેન્ડર પણ ફેરવી શકો. હવે આપણે આ સરસ પીસી અને તૈયાર કરી લીધું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણો ટામેટાનો પલ્પ તૈયાર થઈ ગયો છે. હવે અહીંયા મેં 250 ગ્રામ ડુંગળી લીધી છે અને 50 ગ્રામ જેટલું સમારેલું લસણ લીધું છે. લસણ પણ મેં એકદમ ઝીણું સમારી લીધું છે અને ડુંગળી પણ મેં ક્રશ કરી લીધી છે. અહીંયા મેં ચોપરમાં ક્રશ કરી છે, તમે મિક્સરમાં પણ કરી શકો. હવે આપણે ઓલિવ ઓઇલ લઈશું. બને ત્યાં સુધી પીઝા સોસમાં ઓલિવ ઓઇલનો જ યુઝ કરવાનો. હું અત્યારે 2 ચમચી જેટલું લઈ રહી છું. તમારે વધારે લાંબો ટાઈમ રાખવો હોય તો થોડું વધારે તેલ લેવાનું. પહેલાં આપણે લસણ એડ કરી દઈએ. લસણને આપણે સાંતળી લઈશું. વધારે લાલ નથી થવા દેવાનું. થોડો કલર ચેન્જ થાય અને શેકાઈ જાય એટલું આપણે થવા દઈશું. હવે આપણું આ લસણ સરસ થઈ ગયું છે. આપણે એમાં ડુંગળી એડ કરી દઈએ. ડુંગળી પણ સરસ મિક્સ કરી દઈએ. ડુંગળીને આપણે એકદમ લાલ નથી થવા દેવાની, પણ એકદમ ચડી જાય અને ટ્રાન્સપરન્ટ થઈ જાય એટલે આપણે થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે આપણે એમાં ટામેટાની જે ગ્રેવી બનાવી હતી એડ કરી દઈએ. હવે આને સરસ રીતે મિક્સ કરી દઈએ. હવે આમાં જે ટામેટાનું પાણી છે એને જ આપણે બળવા દેવાનું છે. એટલે ખાસ ઉકાળી અને આપણે પાણી બળવા દઈશું. હવે આપણે 1 ચમચી મરી પાવડર એડ કરીશું. તીખાશ વધારે ઓછી જોતી હોય તો તમે થોડો વધારે પણ એડ કરી શકો. 2 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ પણ તમે વધારે ઓછા તમારી ચોઈસ પ્રમાણે એડ કરી શકો. હવે આપણે 1 ચમચી જેટલો ઓરેગાનો લઈશું. એને આપણે હાથથી મસળી અને આવી રીતના એડ કરી દઈશું. અહીંયા તમે 1 થી 1.5 ચમચી જેટલો ઓરેગાનો લઈ શકો. હવે આ બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. આ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મેં ઘરે જ બનાવ્યા છે અને એનો વિડીયો પણ ટૂંક સમયમાં મારી ચેનલ ઉપર આવશે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લઈશું. અહીંયા મેં 1.5 ચમચી જેટલું મીઠું નાખ્યું છે. તમે વધારે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો. આ જે પીઝા પાસ્તા સોસ છે એમાંથી પીઝા અને પાસ્તા બંને હું આગળ બનાવવાની છું તો એના વિડીયો પણ આવશે.
તેના માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો. જ્યારે હું વિડીયો અપલોડ કરું એના નોટિફિકેશન તમને મળી જાય. હવે આપણે ટામેટાની ખટાશ દૂર કરવા પૂરતી જ ખાંડ એડ કરીશું. તો અહીંયા મેં 1/2 ચમચી જેટલી ખાંડ લીધી છે. હવે આપણે હલાવી અને એકદમ ટામેટાની ગ્રેવી ઘટ્ટ કરી દીધી છે. તમે જોઈ શકો છો. તો આપણો એકદમ સરસ બહારના કરતાં પણ વધારે ટેસ્ટી, હેલ્ધી અને કિંમતમાં તો એના કરતાં પણ ખૂબ જ સસ્તો પડે એવો આપણો પીઝા પાસ્તા સોસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. ઠંડો પડે પછી આપણે એને જારમાં કાઢી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો પીઝા પાસ્તા સોસ. એને મેં એક બરણીમાં કાઢી લીધો છે અને બાઉલમાં પણ કાઢી લીધો છે. તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તે રીતે યુઝ કરી શકો. અને આ પીઝા પાસ્તા સોસની રેસીપી તમને કેવી લાગી એ મારી સાથે ચોક્કસથી શેર કરજો. અને આવા નવી રેસીપીઝના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. આ વિડીયો જો તમે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકના માધ્યમથી જોતા હોય તો મારા પેજને ફોલો કરજો, લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.